સુતે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમસ્તુતે અખંડ દીપ દેવતાય નમઃ આવાહનમ સમર્પયામિ। હવે જમણો હાથ તમારો ધરતી માતાને અટકાવી રાખો। આ ધરતી પવિત્ર છે, આ ભૂમિ પવિત્ર છે, આના ઉપર કંઈ કેટલા યજ્ઞ થયા અને સાક્ષાત હનુમાનજી મહારાજ રામચંદ્ર ભગવાન અહીંયા પધાર્યા। આ ભૂમિ એમ કહેવાય છે પવિત્ર ભૂમિ ઉપર કોઈ પણ કાર્ય થાય તો એમ કહેવાય છે આપણું કલ્યાણ થાય। એટલે ભૂમિનો પ્રતાપ છે। આજ આપણે યજ્ઞ 4 રસ્તા ઉપર કરીએ તો નહીં ચાલે, તો કે નહીં ચાલે। જ્યાં પવિત્ર ભૂમિ હોય ત્યાં જ વસ્તુ આ પવિત્ર કામ થઈ શકે। એટલે આ ભૂમિને નમસ્કાર। આમ તો ભૂમિ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે, જ્યોતિષશાસ્ત્ર જાણતો હોય એને પૂછી જજો, 64 પ્રકારની ભૂમિ છે। કેટલા પ્રકારની? 64 પ્રકારની। 64 પ્રકારની ભૂમિમાં મુખ્ય 5 પ્રકારની ભૂમિ। કેટલા પ્રકારની? 5 પ્રકારની। એક સોતી ભૂમિ, એમાં આખી જિંદગી હૂતો જ રહે, એને કંઈ ઉદ્ધાર થાય નહીં, ખાઈ પીને પડી રહી, એનો કંઈ ઉદ્ધાર થાય નહીં। એક અજગરમુખી ભૂમિ આવે, અજગરમુખી। અજગર જોઈ લો ને, આળસુ, અજગર જેવો આળસુ કોઈ નહીં, તે એ આળસુ ભૂમિમાં પણ કંઈ ઉદ્ધાર થાય નહીં। ને ત્રીજી ભૂમિ આવે વાઘમુખી ભૂમિ। એમાં દર 3 વર્ષે ઘટિત ઘટના બને, કોઈનું એક્સિડન્ટ થાય, કોઈ દવા પી જાય, કોઈ ગળે ફાંહો ખાઈ જાય, કોઈ મરી જાય ને એનું મૃત્યુ જલ્દી આવે, અને દર 3 વર્ષે ઘટિત ઘટના બને તો એ વાઘમુખી ભૂમિ, એમાં પણ રહેવાય નહીં। અને ચોથી ભૂમિ આવે જાગૃત ભૂમિ। આમાં આવા મંદિરો બને, ભગવાનના કાર્ય થાય, સાધુ સંત બ્રાહ્મણ ગુરુ ગાયના પગલાં પડે, એ જાગૃત ભૂમિ। પણ સૌથી પવિત્ર ભૂમિ હોય તો એમ કહેવાય છે ગૌમુખી ભૂમિ। કઈ ભૂમિ? ગૌમુખી। રંક હોય તો બી રાજા થઈ જાય, ગરીબ હોય તો બી પૈસાવાળો થઈ જાય, એને કીધી ગૌમુખી ભૂમિ। એટલે આમ તો સબ ભૂમિ ગોપાલ કી, પણ તમે આજની તારીખે પણ કુરુક્ષેત્રમાં જાઓ, કુરુક્ષેત્ર કોઈ જોયું હોય તો બરાબર, કુરુક્ષેત્રમાં જાઓ જ્યાં લોહીની નદી વહેલી, એની કંઈ કેટલા હાથી, કંઈ કેટલા ઘોડા, કંઈ કેટલા જાનવર ને કંઈ કેટલા માણસ ત્યાં મરી ગયેલા, ત્યાં લોહીની નદી વહેલી। ને ત્યાં તમે એ ભૂમિને ખોદો તો લોહી જેવી નીકળે। પણ ત્યાં આજની તારીખે તમે એ જગ્યા ઉપર ઊભા રહો તો ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા કરવાનું મન થાય। તો કે એ ભૂમિનો પ્રતાપ છે, આ ભૂમિને આપણે વંદન કરવાના। સમુદ્ર